હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે અમારા બેબીનું ફર્સ્ટ ફંક્શન છે અને આજે જ એનું નામ ડિક્લેર કરીશું અમે। આખો વ્લોગ જોજો, બહુ જ મજા આવશે। ઘરના નાનાથી લઈને મોટા સુધી બધા જ ડેકોરેશન કરવા બેસી ગયા છે ને અહીંયા અમે સ્ટાર્ટ કરી નાખ્યું ડેકોરેશન કરવાનું। પછી અડધું ડેકોરેશન સાઈડમાં મૂકીને ભૂખ લાગી હતી તો નિષદને વડાપાઉં પફને એવું લઈને આવ્યા હતા, તો અમે અડધું ડેકોરેશન સાઈડમાં મૂકીને પહેલાં પેટ પૂજાનું સ્ટાર્ટ કર્યું અને પછી ફરીથી થોડા ફૂલ ખૂટ્યા હતા તો ફૂલ લઈને આવ્યો પાછો નિષદ, તો હવે ફૂલનું પણ ડેકોરેશન કરીશું। અમે બધા ડેકોરેશનનો બખારો કરી રહ્યા છીએ અને આ તો આરામથી સૂઈ રહ્યો છે। હવે છઠ્ઠીનું થોડું ડેકોરેશન કરી દઈશું અને ફૂલથી કમ્પ્લીટ મસ્ત સજાવી દઈશું। આ અમારી થોડું ડેકોરેશન થઈ ગયું કમ્પ્લીટ, પણ અંદર નામ ને એવું લખવાનું બાકી છે તો બિંદા વચ્ચે બેસીને એનું કામ કરી રહી છે અને મસ્ત ફાઇનલી અમારો આ લુક છઠ્ઠીનો। એની એક સ્માઇલ પાસે આટલી મહેનત થઈ રહી છે, બધા ગાંડાની જેમ કૂદી રહ્યા છે બસ એની એક સ્માઇલ માટે। પછી એના પગલાં પાડી દઈશું, બે જગ્યાએ એના પગલાં પાડીશું, એક છઠ્ઠીના અને એક અમારા ઘરે રિવાજ હોય છે કે 1.5 મહિના સુધી બેબી તો ના આવી શકે પણ એના પગલાં જરૂર આવી શકે, તો એના માટે પણ એક પગલાં પડી રહ્યા છે અને હવે જ એનો વેઇટ કરતા હતા એ આવશે। હવે એનું નામ ડિક્લેર થશે કે શું નામ પાડ્યું એનું, અને જે ટાઈમનો રાહ જોતા એ ટાઈમ આવી ગયો છે। એનું નામ પાડ્યું ઉર્વી પુત્ર આદ્વિક। આદ્વિક નામ પાડ્યું છે, એનો મિનિંગ થાય છે શિવ। શંકર ભગવાનનું નામ છે આદ્વિક, એક આદ્વિક શંકર ભગવાનનું રૂપ છે, એનું નામ છે, તમે એનું નામ આદ્વિક પાડ્યું છે તો તમારા આશીર્વાદ એને આપતા રહેજો અને આવો સપોર્ટ કરતા રહેજો। થેન્ક યુ સો મચ।